વેલકમ બેક સમાચારોમાં આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું વિજય વિશ્વ સંમેલન શરૂ થઈ ચૂક્યું છે। વિજય વિશ્વાસ સંમેલનની શરૂઆત મુખ્યપ્રધાન રૂપાણીએ કરાવી। આપ જોઈ શકો છો સીધી તસવીર। ભાજપાના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સંમેલનમાં પહોંચ્યા છે અને અહીંથી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક રીતે લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે। આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં આ પ્રચારનો એક પ્લાન છે, એક રણનીતિ ભાજપા તરફથી થઈ છે। આજથી સમગ્ર ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ઉપર પ્રદેશ ભાજપા દ્વારા વિજય વિશ્વાસ સંમેલન શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને મહેસાણાની પસંદગી થઈ છે। પાટીદારોનું એપિસેન્ટર રહ્યું છે અને ત્યાંથી જ આ પ્રચારના શ્રી ગણેશ થઈ રહ્યા છે। અહીં કેન્દ્રીય પ્રધાનો પણ હાજર રહ્યા। સાથે જ વિજય સંકલ્પ અભિયાનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ જોડાયા। સંમેલનની શરૂઆત ઉત્તર ગુજરાતથી કરવામાં આવી રહી છે। પાટીદારોના ગઢ ગણાતા અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હોમટાઉન મહેસાણાથી સંમેલનની શરૂઆત થઈ છે। સાથે સુરેન્દ્રનગર, વડોદરા તથા પોરબંદરમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા। આ તસવીરો આપ જોઈ શકો છો મહેસાણાથી કે જ્યાં વિજય વિશ્વાસ સંમેલનની શરૂઆત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરાવી। અહીં તેઓએ દીપ પ્રાગટ્ય કરીને આજે પ્રચાર આક્રમક રીતે પ્રચાર કરવાની જે રણનીતિ ભાજપાએ બનાવી છે તેના શ્રી ગણેશ કરાવ્યા। ન માત્ર ગુજરાતને લક્ષીને પ્રચાર થશે પરંતુ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી તરફથી આ પ્રચાર સંમેલન શરૂ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય સ્તરે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તરફથી તેની શરૂઆત કરવામાં આવી અને ખાસ કરીને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ જોઈ શકો છો તે રીતે મહેસાણાથી શરૂઆત કરાવી છે। મહેસાણાની જો વાત કરીએ તો પાટીદારોનું ગઢ ગણાઈ રહ્યું છે અને લગભગ વિધાનસભા 2017ની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને અહીં ચોક્કસથી એક પડકાર રહ્યો હતો। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી। કિંજલ, વિજય વિશ્વાસ સંમેલનની શરૂઆત વિધિવત રીતે થઈ ચૂકી છે। આજથી લગભગ કહી શકાય કે આક્રમક રીતે પ્રચાર બીજેપી શરૂ કરશે। બિલકુલ, આજથી જે પ્રચાર છે પ્રચારના પડઘમ વાગી ગયા છે। 3 દિવસની અંદર ભાજપ દ્વારા 26 તમામ લોકસભા સીટ છે આ 26 લોકસભા સીટ ઉપર આ પ્રકારના જે કહી શકાય વિજય સંકલ્પ સંમેલન કરવામાં આવી રહ્યા છે। અને સૌથી જે મહત્વની વાત એ છે કે 26 તારીખે ગાંધીનગર લોકસભા બેઠક માટે વિજય સંકલ્પ સંમેલન યોજાશે, જેની અંદર ખુદ યુપીના જે મુખ્યપ્રધાન છે યોગી આદિત્યનાથ આવવાના છે। એટલે કહી શકાય કે ભાજપ દ્વારા હંમેશા ચૂંટણી સમયે અને ચૂંટણી પહેલા એક શક્તિ પ્રદર્શન કરવામાં આવે છે। ભાજપનું આ એક તરફ શક્તિ પ્રદર્શન પણ છે અને તેની સાથે જ તેમના કાર્યકર્તાઓને કઈ રીતે જોડીને એક રાખી અને રણનીતિના ભાગરૂપે રાખી શકાય તેની પણ આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। બિલકુલ, સાથે જ કિંજલ, જો સ્ટાર પ્રચારકોની વાત કરવામાં આવે તો ગુજરાત ખાસ કરીને મહત્વપૂર્ણ રાજ્ય રહ્યું છે। અહીં બીજેપી તરફથી કેન્દ્રીય સ્તર પરથી કયા એવા મોટા ચહેરાઓ જોઈ શકાય છે પ્રચારમાં? જો આ 3 દિવસના પ્રચારની જો વાત કરવામાં આવે, વિજય સંકલ્પ સંમેલનની જો વાત કરવામાં આવે તો આ 3 દિવસની અંદર બે જે કહી શકાય સ્ટાર ફેસ છે ભાજપના, એક સુરેશ પ્રભુ છે અને બીજા જે છે યોગી આદિત્યનાથ તે આવી રહ્યા છે। ત્યારબાદ જે ચૂંટણીના ફોર્મ ભરાઈ જાય, નામાંકન ભરાઈ જાય ત્યારબાદનો જે પ્રચાર શરૂ થવાનો છે તેની અંદર મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ ચૌહાણ, તેની સાથે દેવેન્દ્ર ફડણવીસ, સાથે જ જે પરેશ રાવલ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે જો ચૂંટણી નથી લડવાના તો પરેશ રાવલ પણ પોતે ગુજરાતમાં કરવાના પ્રચાર કરશે। અને આ સાથે જે 17 થી 18 જે સ્ટાર પ્રચારકોની યાદી બની છે કે જે સતત ગુજરાતમાં ફરશે અને પ્રચાર કરશે। અને ખુદ અમિત શાહ અને નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવવાના છે। નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે તેમની જો વાત કરવામાં આવે તો તે પ્રચારમાં 3 થી 4 મહાસભા ગુજરાતમાં કરવાના છે। બિલકુલ, આભાર કિંજલ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો ભાજપાના કાર્યકરોને જીતનો મંત્ર આપવામાં આવશે। આ સાથે જ આ તસવીર આપ જોઈ શકો છો વિજય વિશ્વાસ સંમેલનની સીધી તસવીરો મહેસાણાથી કે જ્યાં ભાજપાના રાષ્ટ્રીય કક્ષાના તમામ નેતાઓ છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેની શરૂઆત કરાવી।